ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. એમ કે અમારા આંબલી છે પાછું હોય નહીં ઓલા બાવરી આય. ના 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 સાચી વાત છે તમારી. તમે તારે તમારો નંબર આપજો કે હું તમને નંબર આપું તમે તારે તમે કહો ને હું આવું ના હું તો કઈ કહો છું હાલો તમારો ફોટો ને મને તમારો નંબર નાખે. હા તમે તારે બાદ બરાબર હું બરાબર છે અને તમારે બાપ દીકરો બે હો તો મને કોઈ પ્રોબ્લેમ નથી. નહીં નહીં બે બાપ દીકરો બે હાથે રોટલો બને મારી દીકરી એ તમારે હું જો ઘરે આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો. જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધીરુભાઈ બોલો ઢસાથી સાહેબ. બોલો ને ધીરુભાઈ. હા ઓલો વિડીયો મેકો કીધું ને કરતો હતો. હા તો આજ વારો આવી ગયો પાછો. આવી જાય આપણે બીજો વિડીયો મૂકવા માટે ને. હા બીજો વિડીયો માં કર્યો ને ફોન કર્યા હતા તમે કીધું રવિવારે કરજો કામમાં લગન છે. હાચું. હા હા આજ આવી જાય વારો સાહેબ. હા કાંઈ વાંધો નહીં, આપણે વારો લઈ લઈએ. આખું નામ બોલો જી તમારું. ધીરુભાઈ કેશુભાઈ રાઠોડ. ધીરુભાઈ કેશુભાઈ રાઠોડ. હા ગામ ઢસા જંકશન. અચ્છા, ઢસા જંકશન. હા અને મારે સાહેબ હીરાનું કારખાનું વાલે છે. બરાબર. જિલ્લો તાલુકો કયો આવે? તાલુકો લાઠી, જિલ્લો અમરેલી. અચ્છા, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી. અડધું અમારે ઢસા છે ને સાહેબ ભાવનગર માં આવે ને અડધું અમરેલી માં આવે. હાજી. એટલે એ રીતનું છે અમારે. મારું આધાર કાર્ડ છે ને, હું પેલા ભાવનગર હતો ને ભાવનગર નું આધાર કાર્ડ છે મારે. બરાબર. અને મારા ઘરના મકાને હું રહેવા આવ્યો છું. અચ્છા. ધાબા વાળા સાહેબ મારા મકાન છે. એમ. એક વાસળિયા 3 મકાન છે અને 2 ભાઈઓ છે. બરાબર છે. અને એમાં 2 ભાઈ એકમાં છે અને એના બહુ છે અને છોકરા છે. ભાવનગર સુરત થી મારા હીરા આવે અને 25-30 હજાર 20,000 25,000 30,000 એવું કામ થાય. બાપ દીકરો 2 છે એમ. હા બરાબર. અને ધંધો એમનો હાલ્યા રાખે છે એમ. અને 50-55 વર્ષની ઉંમર છે અમારી. બરાબર. 4 દીકરીઓ છે અમારે. બરાબર. એ બધું હા રહ્યા છે ઘરે બાર. અને દીકરા કેટલા કીધા? દીકરો એક જ છે. 2 બાપ દીકરો 2 છે. અચ્છા. તો તમારે ઘરનાને શું થયું હતું? એને કેન્સર થયું સાહેબ. ઓહો. અહીંયા રાજકોટ ટર્નિંગમાં લાવતો હતો સાહેબ. એ બહુ ઘણી દવા કરાવી સાહેબ ને. ઓહો એવું છે. લઈ જાવ 2 થી 3 ડોઝ દીધા પછી ઉઈ ગયા. ઓહો. અને ભાવનગર હું હીરાનું કારખાનું આપતો, ત્યાં હીરામાં મેનેજરમાં હતો, કારખાનું આપતો. પછી મારા ઘરના બીમાર પડી ગયા ને પછી હું મારા ઘરના ઘરે આવ્યો. અચ્છા. પછી અહીં ઢસા ઉઈ આવ્યો ને પછી અહીં ઓફ થઈ ગયા. ઓહો. પછી આ 2 વર્ષ 3જું વર્ષ હાલે છે. ઓહો 3 વર્ષ થઈ ગયા. અને આ છે રોટલા ઘડી છે તો બધા રોટલા કરી દે છે આપણે. મારા ભાઈઓ છોકરા હું કોઈનું ખાતો નથી સાહેબ. આવ્યા ન આવ્યા રાંધેલું પડી રહે. બરાબર. કીધું હાથે રાંધી લઈને વાહવા જવું. સાચી વાત છે. છોકરો હીરા ગાય, છોકરો કરે ડ્રાઈવર નું કરે છે સાહેબ. મુદ્રા હાલે કરે ગાડીમાં. બરાબર. એનું મેં કીધું તારે જે કરવું હોય કરતું તારે. અમારા વર્તે જતા ને ભાવનગર પાસે નથી કેદુનો ગાડીઓમાં જાય ને પાછો હીરાનો કારીગર બધી રીતનો ઘરે આવે તો હીરામ બેસી જાય. બરાબર છે. બધી 2 ને રોટલાના વાંધા છે. સાચી વાત છે. તમે મને વાત કરાવી રાણુકા બેન આરે. એની હારે વાત કરી હતી. પછી પહેલા એક શરૂઆતમાં વિડીયો મળ્યો હતો પણ બરાબર છે. આ રીતનું છે સાહેબ. સમજાઈ ગયું. ત્યારે આપણે વિડીયો મૂક્યો તો કાંઈ કોઈના ફોન બોન કેવું આવ્યું હતું? ફોન 1-2 આદમી ના આવ્યા હતા કોકના, પણ એમાં આપણને અમુક થઈ ગયું પૂછતા હતા પણ મેં કઈ જવાબ આપ્યો. મેં ના થઈ જાય કીધું. બરાબર છે. એ આદમી ના કોક સમજાઈ ગયું. બીજા કોઈના ફોન આવ્યા નથી. આજકાલ સાહેબ નંબર મૂકજો મારો. કાંઈ વાંધો નહીં, આપણે નંબર જાહેર કરી દઈશું. એમાં શું? એટલે કોઈ કોક ને કદાચ ફોન બોન આવે. ચોક્કસ આપણે નંબર પણ જાહેર કરી દઈશું. તો તમારે અત્યારે હીરાનું જે કામ કરો છો તો કેટલીક આવક થાય તમારે?
આવક 25,000, 30,000, 20,000 એવું થઈ જાય. અચ્છા અચ્છા હા, એટલે ઘરનું કારખાનું છે ને એટલે થઈ જાય. આપણે કામે બે હતા થોડુંક ઓછું રહે સાહેબ, બરાબર એ રીતનું કામ થઈ જાય. હીરા ભાવનગર, સુરત હીરા મારા સાહેબ હું કોઈ વેચન નહીં, બરાબર છે એક માવો ખાવ સાહેબ. એમ હા, બીજું કોઈ વસ્તુ નહીં. અને અમારી હેણી ગણી જેવી ને સાહેબ, કોઈ એવા માણસો હારે કોઈ આટા નહીં મારવાના, રખડવાનું નહીં. ભલો મારું ઘર ને ભલો મારો ધંધો. બરાબર છે બરાબર છે. મારા મોટા વેપારી હારે બધી આપણે લેવડ દેવડ થતી હોય એટલે આપણે આ ધંધો તો બહુ સારા માણસો હારે હોય તો આપણે હાલે ને. બરાબર છે અને આપણે ખરાબ હોય તો આપણને કોણ આપે સાહેબ. બરાબર છે બરાબર છે. નાનપણથી જ મારા જો હું મારા બાપુજી બે જીવે છે અને 29,000 પેન્શન આવે છે. રેલવેમાં હતા મારા બાપુ. મારે રેલવેની નોકરી એવી છે, મેં સાહેબ ન લીધી. બરાબર છે. મેં કીધું મારે હીરા ગણવા છે, મેં કીધું મારે નોકરી નથી કરવી, લીધી હોત તો સારું હતું. કોઈ જાતની ચિંતા નથી સાહેબ. અને ઘરે એક બે રોટલા કરવાના, કોઈ દી કામે. તો તમે કયો ને બાપ દીકરો જ છીએ એમ કયો છો ને? બાપ દીકરો અમે બાપ દીકરો, પણ મારા પોતાના બાપા. એટલે ઈ સાથે જ છે ને તમારી? હા, એ સાથે છે બધા. અમારે પરિવાર અમારો ઘણો છે સાહેબ. અચ્છા અચ્છા. તો પછી મમ્મી છે એ રસોઈ બનાવતા છે? અમે આતે બનાવી, પણ એ લોકો મારા બાપાની છે ને, હા, એ મારા ભાઈના વહુ છે ને, એ ઘડી છે રોટલા. એટલે સમજી ગયેલું. ટૂંકમાં ઓમ સાથે કે અલગ રહીએ છે? બધા સાથે જ તે બધા. એક મકાન, 3 મકાન છે ને સાહેબ. ઉપર મકાન છે, સંડાસ બાથરૂમ. અચ્છા 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 અચ્છા. એના મકાનમાં એ જુદા રહે, મારા આખી વાત સમજી ગયો સમજી ગયો. એટલે તમે અલગ થી બાપ દીકરો રહ્યો છો, બાકી જે મમ્મી પપ્પા છે ઈ અલગ રહે છે ને? મારા ભાઈના વહુ છે. હા સમજાઈ ગયું. એટલે ટૂંકમાં ઈ તમારાથી ટૂંકમાં અલગ. મારા વહુ નથી એટલે રોટલા કોણ કરી દે? આખી વાત સમજી ગયો તમારી વાત. એટલે અને રેલના પાટા પાસે મકાન છે. પાટો અમારા ઘરની અડીને જ પાટો છે. એમ? અને 300-400 વારનો પ્લોટ છે. બરાબર છે બરાબર છે સંડાસ બાથરૂમ પાણી કોઈ વસ્તુની ઉપાધિ નહીં છે. બરાબર છે. તમે કયા સમાજમાંથી છો? અમે કોળી સમાજ છે. અચ્છા, ક્યાં કોળી? સુવાળિયા કોળી. અચ્છા, સુવાડિયા કોળી. પછી તમારો જે દીકરો કયો છો તો ઈ પણ હીરાનું કરે છે કે ડ્રાઇવિંગ કરે છે? ડાઇવિંગ કરે ને હીરાનું કરે. આવે તો હીરા ગણ્યા સાહેબ. અચ્છા અચ્છા. એમની આવક કેટલી થતી છે? એની આવક થાય આમ 10,000 થી 12,000 રૂપિયા, 15,000 એમ આપે છે ને. બરાબર છે બરાબર છે. એટલે પછી ગાડી ફેરો મેકી દે તો એમનો પગાર ચાલુ રહે. સમજાઈ ગયો. તો એની ઉંમર કેટલી છે ભાઈની? એની 27 વર્ષ રહી છે સાહેબ. 28 વર્ષ. એવું છે? તો એમના લગ્ન નથી કર્યા? નથી, લગ્ન કર્યા હતા સાહેબ. પણ એમાં હું છે, અમારા લોકોએ કે મારે 2 દીકરીના લગ્ન કરવા છે, તમે લગ્ન કરી દો. હવે મારે કઈ પોગાય એવું હતું નહીં સાહેબ. ને પછી તાત્કાલિક એ લોકો કે તો આપણે રહેવા જોઈએ કે એવું થોડું જાતું કરે, કરી નખાય ને ગમે એમ આડાવરા પૈસા કરીને. ત્યાં બીજું શું હોય? છોકરો કે તો બાપા પાસે આવવા દો, આપણે કઈ ઉતાવળ નથી. આપણે હું મારી રીતે મોતી લઈશ. જાતું કરાય આવું બધું? પાત્ર મળી ગયું હોય સરસ. હા, તો શું કરવું સાહેબ? ઓહો, ખાલી લગ્ન માટે તમે ના પાડી દીધી એવું થયું? હા, એને 2 દી એને હારવાર કરવા હતા ને સાહેબ. હા, તો બરાબર છે. ઈ તો એની રીતે હોય. આપણે થોડુંક આડાવરું કરી નાખાય, બીજું શું હોય? પરિસ્થિતિ એવી હતી ને સાહેબ ત્યારે મારે. એટલે એ રીતનું બધું થઈ ના. પછી છોકરો કે મારા બાપા તો એની રીતે આપણે કરવા જોઈએ. સાદાઈથી કરી નાખાય ને યાર. હા, એ લોકો પછી હારવાર કરતા હોય એટલે સાદાઈથી નો હાલે સાહેબ. ધીરે કરતા હોય. હા, એવું છે. આ દીકરીને જે લેવું દેવું હોય આપણે તો કરવું પડે ને. સાચી વાત ચાલ લઈને જવું પડે કે આ તો મને એમ કે પછી અટાણે મળવું મુશ્કેલ છે એટલે આ તમે જાતું કર્યું એટલે તમને કહું છું. ના સાચી વાત છે સાહેબ. અત્યારે મને પછતાવો થાય. શું કરવું સાહેબ? ઈ તો વાત છે. હા, અટાણે જો હોત તો તમારે કેવો ટેકો થઈ જાત. અત્યારે એ છોકરો છે બાપા મારું તો હું ગમે ત્યાં ગોતી લઈશ. આપણે રોટલો ઘડે ઉકરો તમારું વિશે તમ ભલે તો ભલે, મારું હું ગમે ત્યારે ગોતી લઈશ. એની ઉપાધિ ન કરતા. અચ્છા. બાપા આપણે રોટલા ટાટા ટુકડા ખાવા બરાબર ગોતી લઈ. બધા મારી દીકરીઓ કે બાપા છે ને તમે જિંદગી જીવવાની એવી કોઈ જિંદગી જીવ્યા નથી. મારી દીકરીઓ બિચારી એમ કે છે. બરાબર છે. બાપા તમે તારે ગોતી લો ગમે ત્યાં. અમે છે તો અમે કેવું બધા ગોતે છે, મળી જાય કીધું. બરાબર છે. બીજું કઈ જમીન કેવું કઈ તમારી પાસે? ના સાહેબ, કાંઈ નહીં. આપણે આ હીરાનો ધંધો અને બા બાપુજી ભેગા આપણે પૈસા અડધું આપણું હોય. મારા બાપા છે એટલે બરાબર છે. અડધો પ્લોટ આવે એની પાસે રૂપિયા આપણે ગણાય છે. એ બધું આપણે આપણી રીતે હાલે રાખે છે. બરાબર છે.
તો એને સાહેબ 3 પેઢી રૂપિયા વાપરીને કે મારા ઘરના બાપ હમ. માંદા પડ્યા ને એમાં બહુ પૈસા મેં વાપરી નાખ્યા. બરાબર છે. શું કે સાહેબ દવા તો કરવી પડે ને. એ તો છે જ ને. બહુ રખડ્યો સાહેબ ભાવનગર ને આ ને તે ને. દવાખાના પછી છેવટે આપણે રાજકોટ ટલીમાં લાવતો હોય છે. હા, આપણે તો થાય ને કે ભાઈ જો ઈલાજ થઈ જાય. અહીંથી 100 કિલોમીટર થાય અમારે. બરાબર છે. 100 કિલોમીટર ભાવનગર ને 72 કિલોમીટર ભાવનગર ને 100 કિલોમીટર રાજકોટ. બરાબર છે. બરાબર છે. અમે ઢસા ગામ ને ઢસા સ્ટેશન બે આવે એટલે અમે રેલવે સ્ટેશન આવે ને આપણે અચ્છા અચ્છા અચ્છા, ત્યાં રહી છીએ અમે. સમજાઈ ગયું સમજાઈ આ રીતનું છે. અને સાહેબ કોઈ મારા જીવનમાં કોઈ ભાષા બોલ્યા નહીં. મારું જીવન જ એવું ને સાહેબ, તમે કોકને પૂછો ને તો એમ કે ગુરુભાઈ કેમ, એટલે એમાં મારામાં કાંઈ ન ઘટે. ગયું. અને સાહેબ રેડી કરી દીધું કે હું તો આપણે કોઈ હારે બાજવાનું નહીં, બોલવાનું નહીં. બરાબર છે. ભલું ઘર ને ભલો ધંધો. અત્યારમાં તો એ કારખાનામાં ગીરી ગયા છે તો હવે બપોરે રાંધી કરવી અને ખાઈ પી લેવું. બરાબર છે. બરાબર છે. આવું થાય મારું છે. અને આવનાર વખતે સાહેબ દુઃખ તો કોઈ મારા ઘરમાં પડે ને. અમારા ઘરના પ્રેમ એવો હતો ને અમે બે કે કોઈ બાજા બોલા નથી. બરાબર છે. એવું અમારું જીવન હતું. પણ હવે આપણે હા, એ તો હવે લેણ દેણ પૂરા થઈ જાય માણસને ત્યારે માણસ એના રસ્તે વયા જાય છે. એમાં કોઈ એને રોકી નથી શકતું, સમજ્યા. અને જ્યારે જ્યારે ઓલું કે છે ને કે જેને કોઈની તૂટે ને એની બુટી નથી હોતી, જેની આયુષ્ય તૂટી જાય ને એની કોઈ જાતની જડીબુટી નથી હોતી. એમ નકરી સાહેબ હીરા ગણતા ને મારા ઘરના 7-8 હજાર નું કામ કરતા, મારી પડખે બે હીરા ગણતા જાય, પછી ઘરનું કામ કરતા જાય, રોટલા રાય રસોઈ, ઈ કારીગર હતા. એમ ઈ પણ હીરા ઘસતા. હા, હીરા ગણતા. વાહ, સારી વાત કહેવાય. એટલે અમારો પરિવાર આખો મારા ઘરના છોકરીઓ બધા હીરામાં જ. હું અહીંયા હીરામાં હતો એટલે બેઠ્યું હતા એમને બેસી જતા, એ શીખી જાય. બરાબર છે. બધી છોકરીઓ બોકરીઓ હાથે હું બધાને હીરાવું છું. બરાબર છે. બરાબર છે. ધંધો જ હીરાનો સાહેબ મારે. આખી વાત સમજી ગયો. તમે હીરાનું જ પહેલેથી કરો છો. હા, પહેલેથી નાનપણનો હતો ને તેથી મારા લગ્ન બહુ નાનપણથી થઈ ગયા હતા સાહેબ. બરાબર છે. બરાબર છે. એટલે પહેલેથી હીરામાં જ છે. અને મારા બા બાપુજી લ્યો 75 વર્ષ આસપાસમાં બે જણા બેઠા છે તો એ જિંદગી જીવે છે ને આપણે અડધે પગે ગયા સાહેબ આપણે. ના ના, એ તો બરાબર છે. અને સાહેબ અત્યારે તો આપણા રોટલો ગમે હતી ખાઈ પી લઈ, પણ વાંધા ખાધા ત્યાંથી શું બરાબર છે. તો એ આપણને તો કઈક પાણીનો કળશો ભરી દેવો હોય તો બસ. એ તો છે. એ તો છે. એવું નકર તો આગળ આપણે આ કરવાની જરૂર નથી. આપણે હવે જિંદગી કાઢી નીચે રોટલો જો આપણને ઘડી દેવું કોઈ વાત ને તો. હમ હમ. એટલે હવે બધી રીતનું આવું થયું છે. બરાબર છે. બરાબર છે. આ રીતનું છે સાહેબ. તમે ભાઈઓ કેટલા અને બહેનો કેટલા? બે ભાઈઓ. હમ હમ. બે ભાઈઓમાં એક ભાઈ અત્યારે હાલમાં યાદ છે નહીં. અચ્છા અચ્છા અચ્છા. એના વહુ છે અને એના છોકરા છે સાહેબ. બરાબર છે. તમે બે જ ભાઈઓ છો? હા અને મારે બહેનું છે એ બધું હારે છે. 4 બહેનો હતી ને એ બધી રેલવેમાં જાય બધું બહેનું હારે. બધા રેલવેમાં જ? હા, બધા રેલવેમાં. હું સાહેબ રેલવેમાં ભણ્યો હતો. વાહ. અમારા શું છે, મારા મારા બાપુ રેલવેમાં નોકરી કરતા એટલે બધા અમારા રેલવેમાં દીકરીઓ લઈને દે. સાચી વાત છે. સાચી વાત છે. એમાં શું છે એના બાપા નોકરી કરતા હોય તો એના છોકરાને તો ક્યારેક મળે, એના પૈસા બેસા એના છોકરાના કામમાં આવે. બરાબર છે. ટૂંકમાં દીકરીની જિંદગી સુધરી જાય એ હિસાબે બધા રેલવેમાં જ કરતા. મારા સાહેબ દીકરીઓ છે ને એવી સુખી જિંદગી છે ને તમે વાત કરો એવી સુખી જિંદગી છે. સારું સારું સારું. ભગવાનને દયા બધી કહેવાય. દીકરીઓને કોઈ દીકરીઓની ચિંતા જ નથી સાહેબ. બરાબર છે. એને મારી ચિંતા કરી કે મારા બા બાપુ શું થતું છે બિચારા હાથે રોટલા કરે આ છે એને થાય ને સાહેબ. સાચી વાત. સાચું એને થાય ને. કે બિચારીઓને આપણે તો એને સારું વળીને બધી રીતે સુખ શાંતિ હોય ત્યાં દેતા હોય ને સાહેબ. બરાબર છે. આપણે દીકરાનું દુઃખ જોઈએ એટલી સાહેબ, દીકરીનું દુઃખ ન જોઈએ. ન જોઈ શકીએ. સાચી વાત છે. દીકરીઓ આપણે એની જિંદગી સુધારી નાખી બધી. બરાબર છે. હવે આપણે ભગવાન માતાજી જે કરે એ કરી. હવે આમને જિંદગી કાઢીએ છીએ ને કોઈક જો એવું પગમાં હોય તો મળી જાય. ના ના, મળી જાય મળી જાય. એવું કઈ ન હોય. આ દુનિયામાં કિસ્મત હો લખાવીને આવ્યા હોય ક્યારેક વેલા મોડું થાય. ના ના, સાચી વાત છે સાહેબ. મળી જાય એવું કઈ નથી. પછી કઈ વાંધો નહીં. આપણે હા રીનાબેન અરે વાત કરવી હતી પણ 5 વાગ્યા પછી આવે છે ને. તમને રીનાબેન સાથે પણ રીનાબેન સાથે પણ વાત હમણાં તમને કરાવી દઉં. કાંઈ વાંધો નહીં.
બીજી વસ્તુ એ કહું છું કે આપણે નંબર જાહેર કરવો છે, બરાબર? હા અને તમારો મને એક ફોટો મોકલી દેજો, હા બરાબર છે? અને આપણે નંબર જાહેર કરીએ અને કોઈ ફ્રોડ કોલ આવે તમારી ઉપર, હા. કોઈ પૈસા ટકાની માગણી કરે તો ગૂગલ પે કે એવું કોઈ યારે કરતા નહીં, બરાબર છે? નહીં સાહેબ, એમ તો મને હું પૂછતો એવું લાગે તમને પૂછીશ વગર. બરાબર ને? અને કોઈ પણ સમાજ હોય તો હાલે કે આપણે કોરી સમાજમાં જ કરવું છે? ના ના, આપણે તંત્ર હાલે, પણ થોડુંક ઓલું હોય તો તમારી રીતે કેજો. એટલે હું છે સાહેબ, બીજું તો આમ તો બધું હાલે છે અત્યારે, નાત વાતનું કઈ છે એ નહીં તો છે, મારે. એ તો છે. હા સાહેબ, એવું કઈ નથી. પણ હવે બરાબર છે, બરાબર છે. હા પછી કોઈ હારે દીકરો દીકરી કઈ એવું હોય તો? હાલે સાહેબ, દીકરો હોય દીકરી હોય એ હું બધું તમ કરે. અને મારા દીકરા તરીકે રાખી સાહેબ. બરાબર છે, બરાબર છે. શું કે દીકરો હોય તો આપણા ઘરમાં જે આ તે હોય તો દીકરાને, અને હોય તો એ પાણીનો કલશો ભરીને દે. ચોક્કસ ચોક્કસ, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને સરસ પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. તમારો મને એક ફોટો મોકલી આપજો, અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરશું, જે વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, બરાબર છે? ચાલુ રાખજો, હું તમને રીનાબેન સાથે પણ વાત કરાવી દઉં છું. કરાવી દેજો. હાજી હાજી, ચાલુ રાખજો. હિતેશભાઈ, જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. પણ હું આ હાલો. હા બેન, સમજાણું નહીં. લ્યો. હાલો. કઈ કામમાં હશે, હાલો હું પછી તમને પાછો ફોન કરાવું છું. હા તો કાંઈ વાંધો નહીં સાહેબ. એ ભલે ભલે, કાંઈ. હા હા સારું હો સાહેબ. એ અને નંબર મૂકી દેજો સાહેબ. હા હા, નંબર જાહેર કરી દેશો. વિડીયો તો કાલ પમદી આવી જાય ને સાહેબ? હાલો, વેલો જેટલો થાય એટલો કરી દઈશ. તો કાંઈ વાંધો નહીં સાહેબ. હા હા. હાલો. હા બોલો ભાઈ. અહીંયા એક અમારા સંબંધી ઓફ થઈ ગયા હતા ને, અહીંયા હતી એટલે ફોન મારે કેમ ઉપાડવો? સમજાય ગયું, સમજાય ગયું. એટલે જ મેં તરત કાપી નાખ્યો. તમે પાછા મારી વાત ન સાંભળી પૂરી. મેં કાપી નહોતો નાખ્યો, મતલબ કે ખબર નહીં, તમારો અવાજ જ બંધ થઈ ગયો હતો, એવું હતું. ના ના, અહીંયા તો પાવર આવે, મારે અહીંયા ઘરમાં નથી આવતો. એટલે મારે છે ને તમારો અવાજ જ બંધ થઈ ગયો, એટલે મેં ફોન પાછો મેં કર્યો એટલે. હા હા હા, મેં કીધું ભાઈ ને એમ કહું, મેં એક સંબંધી છે ને પપ્પા આ તો એક્સપાયર થઈ સમજી ગયા ગયો, હતા. આખી વાત સમજી ગયો બેન તમારી, પણ મને ઈ સમજાણું નહોતું, નકર તો હું પાછો ન કરત. વાંધો નહીં, એક ભાઈ છે ને, વાત કરાવું તમને. ધોળા જંકશન આગળનું ગામ છે ભાઈ. ધોરા જંકશન? હું તમને છે ને અમરેલી સાઈડ. હે? અમરેલી સાઈડ છે ને? લગભગ ઉભા રહ્યો, કઈ બાજુ એનો ફોન સવારમાં આવ્યો હતો ને, એટલે મેં તમને ફોન કર્યો હતો. ધોળા જંકશન નહીં, જસા જંકશન, લાઠી, અમરેલી જિલ્લો, બરાબર? ઢસા જંકશન. હા, સોરી, મને યાદ નહોતું. ચાલુ રાખો, વાત કરાવી દઉં. એ હા હા હા. હા, જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ. ધીરુભાઈ, ઓલા બેન લાઈન ઉપર છે, રીનાબેન. હા ત્યાં આપો. હા, વાત કરો ધીરુભાઈ. હાલો રીના બોલો છો? હા બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું ઢસાથી બોલું છું. ધીરુભાઈ કેશુભાઈ રાઠોડ. મારા હીરાનું કારખાનું હાલે છે, અને ઘરે હીરાનું કારખાનું છે, ઘરે હીરાનો ધંધો કરી, પછી 30,000 નું કામ કરું છું. અને બાપ દીકરો બે છે, અને મારા મા બાપ છે. મારા ભાઈના વહુ છે, મારા ભાઈ નથી હયાતમાં. અમારો પરિવાર છે આખો, અને ઘરના મકાન છે ધાબા વાળા. એટલે બધા ભેગા રહ્યો હો? નહીં, જુદા. હા એમ બધા ભેગામાં કોણ એમ? એટલે ઈ હવાના મકાન હોય ને બેન. એમ નહીં, તમે કેટલા જણા રહ્યો હો? અમે બે બાપ દીકરો. હા એમ.
બાપ દીકરો બે જ ત્યાં અમે, અને બેન મારા ઘરના ને કેન્સર હતું ને તે ગુજરી ગયા. રાજકોટ લાવતો ત્યાં ટર્લિંગમાં. આ 3 વર્ષ ત્યાં. તમારી ઉંમર કેવડી છે? મારી 55 જેવી છે. 50-55. હા. તો તમારો દીકરો કેવડો છે? દીકરો છે 70-80 વર્ષનો. એ ડ્રાઇવિંગ નું કરે છે અને હીરા ગણે છે. બે બાપ દીકરો બે છે અને રાંધવાની તકલીફ છે અને કોઈ જાતનો ઘરે વાંધો નથી. મારે 4 દીકરીઓ છે, હારે છે. એટલે બાપ દીકરો બે અને મારા મા બાપ જીવે છે. મારા બાપાને રેલવેમાં હતા ને એને 29,000 પેન્શન આવે છે. મારા બાપાને 29 અને હું 25-30,000 હું કારખાનામાં કામ કરું. હું પહેલેથી હીરામાં જ છું. હું ભાવનગર હતો પેલા, જ્યાં કારખાનો હતો જુનાગઢમાં હતો ભાવનગર. તમે જ્ઞાતિએ કેવા? કોળી છે. કોરી. હા. અને કોઈ વસ્તુ ખાવા પીવાની કોઈ વસ્તુ નહીં આપણે. અને પહેલેથી મારું જીવન જ એવું. અને હું વેપારી લાયક માણસ એટલે મારે હીરા ભાવનગર સુરત થી હીરા અને ઘરે ઘરે હીરા કહું. પેલા ભાવનગર હતો ને ત્યાં કારખાનો હતો, ત્યાં મેનેજરમાં હતો. મારા ઘરના બીમાર પડ્યા ને પછી હું મારા ઘરના ઘરે સ્ટેશનમાં મકાન છે, રેલવે સ્ટેશન છે ને દસા જંકશન. અમારે પાટા પણ ઘરના ઘર છે. બરાબર. 400 વારનો પ્લોટ છે અને કોઈ જાતનું ચિંતા વગરનું. મારા ઘરના હતા એ રીતે 7-8 હજારનું કામ કરતા મહિને અને રોટલા ટાઈમે બનાવવા હોયા જાય. અને એ આવીને પાછા કામે બે જાય. અમે પપ્પા ઘરે ઘરે 2 ઘંટી વાકો ઘરે ઘરે બીજા ઘણા હતા. પછી એમાં ભગવાન ના કરવું તો આવું છું તે ઉયા ગયા. હા એ તો ભાઈ તમારે શું, અમારે એમ જ છે. એટલે બધા દુખિયાર જ કહેવાય. હા દુખિયાર જ છે. એટલે હું પછી પેલા ભાવનગર વર્તતે હતો ન્યાય અમારે બ્રાહ્મણ હતા, બ્રાહ્મણના મકાનમાં રહેતા. ત્યાં રમેશભાઈ કરીને ભટ્ટ હતા. હું ભટ્ટની દીકરી છું. તમે ભટ્ટ ના તો? અરે ભટ્ટ એ અમારા રમેશભાઈ કરીને હતા ને, એની ઘરના નામ રક્ષાબા હતા. એના મકાનમાં જ રહેતા. એ અત્યારે ભાવનગર એના મકાન કર્યા ને મંદિર ની બધી સેવા કરતા બધા. એવું છે ને બેન? આપડે હું છે બેન, રોટલા ની તકલીફ. બાપ દીકરો હાથે રાંધીને ખાઈ લઈને કામે બેસી જાય. ઘરના કામે કરવા પડે ને. હા. રોટલી બનાવી પછી ખાઈ લીધું, વાસણ થાય, કપડા લતા ધોવા, બધું એ તો. અરે પણ હેરાન ગતિ ના ભાઈ. બીજું તમારે રોટલા જ વમવું ને અમારે કમાવું વમવું છે. હા એટલે અમારે શું છે, ઘરે કોઈ મારા ઘરના કહું મારી દીકરી કોઈ દાડીએ કોઈ મને મોકલું કે મારે પહેલેથી ધંધો આ હીરાનો જ છે. નાનપણથી હું હીરાનું જ કામ કરું છું. એટલે મારે 25-30. તમને ખબર છે ને વિડીયો સાંભળ્યો કે વિશેષભાઈ વાત કરી? ના સાંભળ્યો છે ને તમારો વિડીયો. એટલે મારે દીકરી દીકરો બે છે. હા મને ખબર છે ને. કારણ કે કાલ સવારે પછી એમ કે ડખા નો થાય. મારો દીકરો આવે, વહુ આવે, દીકરી જે જમાઈ આવે. તમારી દીકરીઓ મારી દીકરીઓ ન ગણે, મારી દીકરીઓ પછી કાલ સવાર પર ડખા થાય. જો મારા સંતાન હાથું મેં મારી જિંદગી બગાડ નાખી. દીકરી બેન એ દીકરા દીકરી ક્યાંથી એ વિચાર કરો. એ આવે જાય તો આપણો સંબંધ વધે ને. કારણ કે એને વાહો નથી. જી ગણું ઈ હું છું. નથી એને મોસાળમાં મામા, નથી એને કુટુંબમાં કોઈ. ના સાચી વાત છે ને. ઈ આપણે તમારી દીકરીઓ મારી દીકરીઓ તમે એ રીતે આપણે રહી તો જિંદગી કહેવાય ને બેન. કાલ સવાર માં છોકરા આવે ને તમારા બાબા ને ડખો થાય. મારા બાપા ને 29,000 પેન્શન આવે છે. 2 ભાઈઓ હતા. મારા ભાઈ છે ને એ અત્યારે. અરે પપ્પા નહીં, તમારા દીકરા ને. ના કોઈને વાંધો જ નહીં ને. ના એને વાંધો તો એ રહે બધું. કોઈ તકલીફ જ નહીં. હા બસ. અને આપણે જો હે ને ભાઈ પેલા પ્રથમ તો કંકાસ કજિયા નહીં જરાય મેળ આવે. હા ઈ જે ખાસું છે. આપણું જીવન હે ને એવું સરસ છે ને, સાદું જીવન. અને આપણે ઈ દખા દુખી કે માથા કૂટવું એ આપણને મેળ જ ન આવે. હા અને સુખ શાંતિ હોય ને તો જ આપણે જિંદગી જીવીએ. કંકાસ તો જરાય મને મેળ ન આવતો. એટલે તો હું જો મારા દીકરા ભેગી નથી રહેતી. શું કામ કે હું મારી સ્વતંત્ર જિંદગી જીવવા વાળી. એની જેવી મજા નહીં બેન. આને ડખા રોટલો આપણને આપે, ઈ બનાવે ને ઈ આપણે ખાવું, એમાં ધોધ પડી.
નહીં અને ખાધું પીધું આપણું બળી જાય બેન, એમાં આપણે કાંઈ જિંદગી જીવી હોય ને તો એવી જિંદગી હું જે મેં જિંદગી જીવે ને અને વહુ બનાવે ઈ વહુ એની રીતે બનાવે, ઈ એની રીતે બનાવી હોય ઈ આપણને દે, આપણને નો મજા આવે, આપણે કોને કહેવા જાવું? ના સાચી વાત છે. અને એ જીવનમાં કાંઈ નહીં, જીવન કેવું જોઈએ. અમે બે માણસ હતા ને, અમારી જિંદગી તમે જીવો, અમે કોઈ બાજા કે એટલી જિંદગી કે કોઈ વસ્તુ નહીં, અને બીજાને મને તુકારો નથી કર્યો, એટલે એવું જીવન જીવે. મારે તો મારા ઘરના ને ભાઈ દારૂનું વ્યસન હતું ને એના હિસાબે મેં છૂટું કરી નાખ્યું, બાકી મને કોઈ જાતનો વાંધો નહોતો. કારણ કે મારપીટ કેટલીક સહન કરવી નો થાય આપણે સારી છે, કઈ આ કઈ ઓછું ઢોર છે, ઢોર ને આટલું નો મારે. ના સાચી વાત છે. એ વસ્તુ એવી છે ને એની વાત સહન થયું કાલે જે આપણે કર્યું પછી અતિની ગતિ નો હોય. મારે એ બ્રાહ્મણવાળે એટલો સંબંધ ને ભાવનગર રહેતો ને, એના મકાનમાં રહેતા, અમારે એના દીકરા પણ મારા કે આ તે અમારે એકબીજાને ફેમ સારું જ હોય. એ ભટ્ટ છે, એ રમેશભાઈ કરીને ભટ્ટ હતા, એટલું રાખે ને મને કે ધીરુભાઈ તમે ગમે ત્યાં મળે ને તમે તમારો રોટલો એ કે તમે કોઈ જિંદગી મને રોટલા આવડતા નથી, મેં કોઈ રોટલો નથી કર્યો, અત્યારે આડાવાળા રોટલા કરી નાખીએ, શાક ખાઈ લઈએ આપણે, બીજું શું હોય. નકરી એટલું મારું રાખે છે ને, મારે બ્રાહ્મણ હોય કે ગમે હોય, મારે એટલું સંબંધ જ બધા રહ્યો. હું મારા વેપારી લાઈન હું મોટા શેઠિયા વેપારી સારા ખરાબ માણસ મોટા વેપારી મારે ભાવનગર થી હીરા આપે, નકરી આવો ધંધો કોઈ નો આપણે આપણને આપણે હારા હોય તો એ વેપારી લોકો આપણે ધિરાણ કરે, નકર નો આપે. મારી લાઈન હવે આપણે એકબીજા જોવું હોય તો કેવી રીતે કરશું? તમે કહો એમ કરશું હું બરાબર. તમારે એમ નહીં, તમારે મારે જોવું તો પડશે, જોયા વગર તમતારે જો મારું ઓલા નીતિશ સાહેબ ને મારા ફોટા આપ્યા છે, અને તમારે વિડીયો કોલ કરીને મારો નંબર સાહેબ પાંચ લઈ લો. ના, હું વિડીયો કોલ નહીં કરું, અને વિડીયો કોલ નહીં, ફોટો નહીં દઉં, જોવાનું રૂબરૂ રાખવાનું. હા તો આપણે એવું કરશું તમારે, કારણ કે એમાં એવું હોય 50 ઓલા હોય એને આપણે કઈ ફોટા દેવા બદનામ ન થવાય. ના સાચી વાત છે તમારી. આમાં હું છે તમને એવું લાગે તો મારો નંબર લઈને વિડીયો કોલ કરીને મને જોઈ લ્યો, તમે ઘર બતાવો તો આ તો મને પછી આગળ રાખો. આપણે એવું નથી, આપણે રૂબરૂ જોવાનું હોય એટલે જોવાનું દેખાય જ જાય. હા દેખાય જ જાય બધું. એમાં તમે કદાચ એમ કહો મારે આમ છે, એ જે હશે એ સામે આવે એટલે સત્ય હકીકત દેખાય. હા એમ. હું એમ કહું મારા ઘરના મકાન છે, પણ તમારા ઘરે આવો તો પાડોશી કે ભાઈ આ તો પાડે રહીએ, ખોટું બોલવાનું જ નહીં. હા, અને ઓલા ખોટા માણસો ખોટું બહુ બોલે છે. આવો ઘણા તમે બધી આ દુઃખી દુનિયા છે કે કાઈ ને કરે કાઈ. અને જે પેલા એમ કે અમારા આંબા છે કે અમારા આંબલી છે, પછી હોય નહીં ઓલા બાવરી આવી. ના સાચી વાત છે તમારી. તમે તમારો નંબર આપજો કે હું તમને નંબર આપું, તમે કહો ને હું આવું. ના, હું તો કઈ કહું છું, હાલો તમારો ફોટો ને મને તમારો નંબર નાખે. હા તમારે બરાબર છે, અને તમારે બાપ દીકરો બે હો તો મને કોઈ પ્રોબ્લેમ નથી. નહીં બે બાપ દીકરો બે હાથે રોટલો બનાવી મારી દીકરી તમારે હું જો ઘરે ટિફિન બનાવું, ઘર બાબતે તમારે મને કોઈ બી કાઈ નહીં કેવું પડે. અને ભટ્ટ હું તમને ભટ્ટ ઈવડે છે ને અમારા હું મકાન માલિક, તમને એમ કહો કે તમને ધીરુભાઈ ને ક્યાં તમને એમ કે ગાય તો જિંદગી તમારી. અરે ના આપણે એવું કોઈને પૂછવું નથી, મને કઈ મારે બસ ઓકે. બસ આપણે અને આપણે હિતેશભાઈ જેવા આટલા આ સરસ માણસ આપણા ભેગા હોય અને જો હાથ કરાતા હોય તો પછી આપણે કોઈને પૂછવાની જરૂર છે? નહીં, મેં સાહેબ ને કીધું ને, મેં કીધું મને કે ફોન આવે આ મેં સાહેબ તમને પૂછ્યા કે ક્યાં કઈ સાહેબ ને કેવડો ટાઈમ વ્યસ્ત કરવાનો, સાહેબ ને કેવડી ઓલી. હું તમારે વાત કરવા હતું કે દુનો ફોન કરતો મને કે હિતેશ સાહેબ કે અમારે લગ્ન છે ને એટલે હમણાં નવરો નથી ને, આજ મેં એને ફોન કર્યો, આજ પાછો વિડીયો મોકલ્યો, પછી પેલા મેકેલો હતો ને તો આજ પાછું કીધું મને વાત કરાવજો. મને કે હું વાત કરાવું તો ઘડીક પેલા વાત કે કામમાં છે ને પછી વાત કરાવી. એમાં એવું હતું, આજે એક મારા સંબંધી છે ને, ખાસ અમારા અંગત સંબંધી છે, પાડોશમાં રહેતા પેલા મારા જૂના લતામાં, તો એના પપ્પા એક્સપાયર થઈ ગયા, તો મેં આજ હવા સ્ટેટસ જોયું, તો પછી આપણે એમ કે મારે આજ રવિવારની રજા હતી ને એટલે પછી મેં એટલું લાઈન હું જી આવું છે. જો કે રવિવારે ન જવાય. તમારી ઉંમર કેટલી છે? મારે 45. હા એ તો કહું, તમે કહેતા ને 45 50 હોય તો હાલે, એટલે આપણે પડે ને, એટલે મેં બધું તમારું ભલે ને એમાં હવે ભાઈ એમાં હવે આજ એમાં અત્યારે બધું વાઈડ નું ગોઠવીને તો નો મેળા.
આપણે હવે સુખી જિંદગી જીવવાની રે, હવે થોડાક વર્ષ રહ્યા આપણે. અને મારે કોઈ દી જો ઘરની બહાર કોઈ બાયું કે મારી દીકરીઓ કામે નથી ગયેલી, મારે હું હીરાનો ધંધો પહેલેથી મારે રેલવેની નોકરી આજે આપણે શું હે ખબર હે, મારે 45 હે મારે 46 વર્ષ જોઈ ના એવું નો હાલે બે પાંચ કરતા શીખવું પડે. આગળ પાછળ હોય તે. અને મારી રેડી કેડી એટલે તમને એમ કહો તમને આ તો નથી, આ તો તમે મોઢે જોવો ને કારવન થી તમને વિશ્વા બે રેણી કેણી માં તો આપણું જો સાદું જીવન છે. હા એમ એટલે હું તો કહું છું આપણે હાલફાઈ નથી. બસ આપણે તમારે હું છે મારા બે બાપ દીકરા આપણે 3 જણા રોટલો કરીને મારી દીકરી એટલી બાપાટો ગોતથી ક્યારે આવી છે વિચાર કરો. મારી દીકરી હું કે બાપા તમે જિંદગી એવી જીવો ને તમારે કોઈ દી હાથે રોટલી તમારી દીકરી મારી દીકરી મારા ઈ તમારા એ માણસો જિંદગીમાં વાંધો નહીં આવે. વાંધો ન આવે અને એમાં એની જેવું કારણ કે એ દીકરીઓ આવે ને મારે કઈ કારું મોઢું ન કરાય. ન કરાય અને મારી જ દીકરી છે ને. હા અને હું અસલ કાઠિયાવાડ ની દીકરી છું. મેં મારી હાઉ ને હાચવા હોય તો એ કઈ મને નડે નહીં કોઈ. સાચી વાત છે. અને ગઢિયા ને એને ગઢિયાના તો કોઈ દી મા બાપ ને કોઈ દી ન મૂકે. આપણે બટકું રોટલો ખાતા હોય ને બેઠા હોય તો એ સારું લાગે? ન લાગે ને. મારા બાવતર નું ખાલી તમે નામ જઈને પૂછો ને ચૂડામાં તો એમ કે ઓહો એની દીકરીની વાત ન થાય. હા ચૂડા રાણ પણ કે હા અમારે કાનુભાઈ ભટ્ટ મારા પપ્પાનું નામ હતું. બરોબર. તો આ ભટ્ટ ને તમે ઓળખતા હો રમેશભાઈ? હું વાત કરું ને એ રમેશભાઈ રિક્ષાબા ને છે ને તમને ઓળખતા જ હોય બધા. એમાં એવું હોય ભટ્ટ પાછા ઘણા ઓલા હોય ને અલગ અલગ પ્રકારમાં પડી ગયા હોય ને. હા ભોળાનાથ નું મંદિર હતું ને ભોળાનાથ ની અને રાધા કૃષ્ણ નું બધું સેવા કરતા એ લોકો. એના મકાન હતા ને એમાં રહેતા અમે. અમારે બહુ સંબંધ સારો છે. હું નાનપણથી કઈ વાંધો નહીં. હવે તે ભાઈ ને બિચારા મોડું થાય એટલે હું તમારો નંબર ને ફોટો મંગાવી લઉં છું. હા મંગાવી લો. બોલો નાખી દો નામનો નંબર ને ફોટો. એ હાલો નાખી દો. હા સાહેબ નાખી દીધો. બરાબર. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.